ગુજરાત ક્રાઇમ ફાઇલ્સના રાજપીપળા મર્ડર કેસના પહેલા ભાગમાં આપે જોયું કે સુનિલ વસાવાની હત્યા થઈ જાય છે. સુનૈના અને જયદીપસિંહની પોલીસે પૂછપરછ કરે છે અને લાશ ક્યાં દાટી એ દિશામાં તપાસ શરૂ થાય છે. હવે આગળ કેસની મિસ્ટ્રી સોલ્વ થાય એ પહેલા પોલીસે સુનૈનાની હિસ્ટ્રી શોધી કાઢી. સુનૈના 2 વાર છૂટાછેડા લીધા પછી પિયરમાં રહેવા લાગી હતી. 1 વર્ષ બાદ જયદીપના સંપર્કમાં આવી લિવ ઇનમાં રહેવા લાગી. એક દિવસ જયદીપસિંહ, સુનૈના અને સુનિલ વસાવા દારૂના અડ્ડે મળ્યા અને સમય જતા મિત્રો બન્યા. કહાનીમાં ટ્વિસ્ટ આવ્યો જ્યારે સુનિલને સુનૈના સાથે પ્રેમ થઈ ગયો. બંને વચ્ચે વાતો અને મુલાકાતો શરૂ થઈ. શારીરિક સંબંધો બંધાયા, પણ આખી ઘટના પાછળ એક ષડયંત્ર હતું. સુનૈના જયદીપને લાગ્યું કે સુનિલ પૈસાદાર છે તો તેને ફસાવીએ. સુનૈનાએ પ્રેમજાળ બિછાવ્યો. 15મી ફેબ્રુઆરી 2020ની રાત્રે સુનિલને ફોન કરી ખેતરે બોલાવ્યો. પ્લાન પ્રમાણે જયદીપે બંને. આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.